ગોપાલના ગાલે મચ્છર બેસે તો પણ આખું ગામ ગજવવું. આપના નેતાઓના પૃષ્ઠભાગેથી મોટા અવાજ સાથે નીકળતી ગંધને પણ સુગંધિત પરફ્યુમ સાબિત કરવું. આ જ જેમનું મુખ્ય કામ છે. એવી એક યુટ્યુબ જમાત હાલ પત્રકારત્વના નામે ગુજરાતમાં કામ કરી રહી છે. આ એવા શૂરવીરો છે જેમને લોકોની સમસ્યાઓ સાથે તો કોઈ લેવા દેવા નથી. તેઓ ખાલી ને ખાલી આપ નેતાઓ અને આપના કાર્યકર્તાઓને સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ લેવામાં પાવરતા છે. પણ હવે આમના કરતા પણ એક ખતરનાક યુટ્યુબ ગેંગનો પર્દાફાશ થઈ શકે છે, જેનું કારણ છે સુરત અને ગોધરામાં પકડાયેલો આપનો હવાલા કાંડ. હર્ષ સંઘવી અનુસાર તેના તાર સીધા ડિજિટલ દલાલો સુધી પહોંચી શકે છે. સંઘવીએ કે અન્ય કોઈએ પણ કોઈ પણ યુટ્યુબ ચેનલનું નામ નથી લીધું, કેમ કે વિષયમાં તો હજુ તપાસ ચાલુ છે. પણ છેલ્લા 2 દિવસથી અમુક ખાસ ચેનલો એવા ઉછાળા લઈ રહી છે જાણે તેમને ના માત્ર આપ પણ આ આખી દલાલ ગેંગને બચાવવામાં રસ હોય. નમસ્કાર, હું છું લિંકન ઓફ ઇન્ડિયા પર. તમે જોયું હશે કે ન્યૂઝના નામે ચાલતી યુટ્યુબ ચેનલો આજકાલ કેવી માહિતી પીરસે છે. ગોપાલે નાસ્તામાં શું ખાધું, ચૈતરે આજે કયું ક્રાંતિકારી કામ કર્યું અને ઈસુદાન કયા ગામમાં આંટા મારે છે, તેની પળે પળની માહિતી પોતાના જીવના જોખમે આપણા સુધી પહોંચાડવું જ એ જ તેમણે પોતાના જીવનનું લક્ષ્ય બનાવી દીધું હોય જાણે. હવે તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતમાં આપનું એક ખૂબ જ મોટું હવાલા નેટવર્ક પકડી પાડ્યું છે. આમ આદમી પાર્ટીના ઓપરેટર્સ આકાશ મિશ્રા અને હિમાંશુ પાહુજા દ્વારા દિલ્હીથી જે કાળું નાણું મોકલવામાં આવતું હતું, શંકા અનુસાર તેનો એક મોટો હિસ્સો આ પ્રોપેગેન્ડા મશીનરી ચલાવવા પાછળ પણ વપરાતો હતો. હાલ આ બાબતે તપાસ ચાલી રહી છે. તેવામાં એક ચૂંટણી સભા દરમિયાન ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોઈ પણ ચેનલનું નામ લીધા વગર ઈશારો કર્યો કે આ હવાલાના પૈસા આપ અમુક યુટ્યુબ ચેનલોને પણ આપતું હતું. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. જ્યારે આપ ઓપરેટર્સ આકાશ અને હિમાંશુ જેલના સળિયા પાછળ ગયા અને હવાલા કાંડની તપાસ શરૂ થઈ, તો પહેલા તો કહેવાતી યુટ્યુબ ન્યૂઝ ચેનલો આ બાબતે મૌન રહી. પરંતુ સાંજ સુધીમાં આ વિષયને ઢાંકવા અને આપ માટે કવર ફાયરિંગ કરવા માટે એક પછી એક વિડીયો આવવાના શરૂ થઈ ગયા. યુટ્યુબરો કહેવા લાગ્યા, હવાલા કાંડ ગયો તેલ પીવા, આપ ડરતી નથી, આ તો લોકશાહીની હત્યા છે, આ તો રાજકીય કિન્નાખોરી છે. અલા ભાઈ, જ્યારે કોઈએ તમારું કે તમારી ચેનલનું નામ નથી લીધું તો આટલી બધી બેચેની શાના માટે? ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે, એટલે હવાલાનું નેટવર્ક ખૂબ તેજ બન્યું છે. પનેના બહાને આવેલા હવાલાના રૂપિયા કોના કોના ગજવામાં ગયા છે તેની તપાસ હવે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. એટલે જ ઘણા લોકો ગભરાયેલા છે કે જો આંગળીયાના ચોપડા ખુલશે તો તેમના પત્રકારત્વના મુખોટા ઉતરી જશે અને અસલી દલાલોના ચહેરા સામે આવી જશે. જો હવાલાના પૈસા યુટ્યુબ ચેનલોને મળતા હોવાની વાત સાચી હોય તો હું એ યુટ્યુબ ગેંગને પૂછવા માંગુ છું કે કેટલામાં વેચાયું છે તમારું ઈમાન? શું આપના ટુકડા પર પડવું એ જ તમારું પત્રકારત્વ છે? યાદ રાખજો મિત્રો, જો કોઈ ચેનલ દિવસમાં 10 વાર ક્રાંતિ શબ્દ વાપરે તો સમજી લેજો કે તેની પાછળ હવાલાના પનીરનો મસાલો કામ કરી રહ્યો છે. કમેન્ટમાં જણાવો કે આ ક્રાંતિકારી દલાલો વિશે તમારું શું કહેવું છે. જય હિન્દ.